જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણીવાર આપણી સાથે એવું થાય છે ને કે આપણા ફ્રીજમાં બધા શાકભાજીઓ બચતા જ નથી. આજે મારી સાથે પણ એવું જ થયું છે. મારી પાસે આજે બધું થોડું થોડું શાકભાજીઓ બચ્યું છે. અડધી દૂધી છે, 2-3 વેંગણ છે, 3 ટામેટાં, 3 બટાકા અને 1 મુઠ્ઠી જેટલા વટાણા. હવે ડિનર તો બનાવવાનું જ છે, આપણે બીજું શાકભાજી લાવીએ ત્યાં સુધીમાં. તો પછી મેં વિચાર્યું કે આજે કંઈક તો એવું બનાવીએ કે જે ટેસ્ટી પણ લાગે અને બધાને ચાલી પર રહે. તેના માટે મેં દૂધીને છોલી કાઢી એના મોટા મોટા ટુકડા કરી નાખ્યા, બટાકાના પણ એ જ રીતે કર્યા, વેંગણને પણ, અને સરસ ધોઈને કુકરમાં એને બાફવા માટે મૂકી દીધા. બાફતી વખતે મેં એની અંદર સહેજ મીઠું પણ નાખી દીધું હતું. હવે બીજી બાજુ મેં ઝીણા ઝીણા ટામેટાં સમારી લીધા હતા. હવે મેં એક પેસ્ટ બનાવવા માટે લસણ, મરચાં અને કાશ્મીરી લાલ મરચું નાખીને એને બરાબર વાટી લીધું અને એની અંદર પાણી નાખીને એક પેસ્ટ બનાવી દીધી, તાકી મેં જે દૂધીની ભાજી બનાવવાનો જે વિચાર કર્યો છે તે સરસ એનો કલર અંદર આવે. હવે એક કઢાઈની અંદર મેં તેલ લઈ લીધું છે, તેની અંદર રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી નાખીશું અને આ ઝીણા સમારેલા ટામેટાં એડ કરી દઈશું. ટામેટાં એકદમ સરસ રીતે ચડી જાય ને તે માટે આપણે એની અંદર સહેજ મીઠું નાખીશું. મીઠું નાખવામાં થોડું ધ્યાન રાખશું, કારણ કે આપણે બાફતી વખતે પણ મીઠું નાખેલું છે. તો હવે ટામેટાં ચડવા આવે એટલે આપણા બધા રૂટિનના મસાલા, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર નાખીને એને બરાબર મિક્સ કરીને સરસ સાતળવા દઈશું. એમાં થોડી ચપટી ખાંડ એડ કરીશું, જેથી ગળપણ સરસ બેલેન્સ બની રહે એનું. બીજી બાજુ આપણું આ શાકભાજી પણ બધું બફાઈ ગયું છે. આ વધારાનું પાણી આપણે કાઢી લેવાનું છે અને આ પાણી આપણે લોટ બાંધવામાં પણ ઉપયોગ કરી શકીએ અને પીવામાં પણ. હવે આ મેશ કર્યા પછી ટામેટાની પેસ્ટની અંદર આપણે આ સરસ દૂધીને જે મેશ કરી છે તે એડ કરી દઈશું. હોમમેડ પાઉંભાજી મસાલો મેં એડ કર્યો છે, લીંબુનો રસ અને આ લીલા ધાણા. તો જુઓ કેવી સરસ મજાની દૂધીની ભાજી બનીને રેડી થઈ ગઈ છે. તેની સાથે મેં આ ગરમા ગરમ ઘીવાળી રોટલીઓ કરી દીધી છે, કાકડીની કચુંબર. તો આજનું આપણું આ ડિનર ફટાફટ 10થી 15 મિનિટમાં બનીને રેડી પણ થઈ ગયું છે અને બધાને ચાલે એટલું પણ બની ગયું છે. આશુતોષને તો દૂધીની પાઉંભાજી આ ખૂબ જ ભાવી છે. તો આપને પણ મારી આ રેસીપી અને આઈડિયા કેવી લાગી તે જરૂરથી મને શેર કરજો, લાઈક કરજો અને રેસીપી ગમી હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.